चलो उदाहरण नंबर 7.1 एक समबाजु त्रिकोणना शिरोबिंदु पर रहेल 3 कणोना बनेला तंत्रना द्रव्यमान केंद्र शोधो। तमने समबाजु त्रिकोण आप्यो छे, एना शिरोबिंदु पर 3 कणो रहेला। हवे समबाजु त्रिकोण होय एटले खूणो केटलो थाय? 60 नो थाय, बराबर। एना 3 खूणाओ पर तमने शुं कीधुं छे के 3 कणो रहेला छे। तो धारो के आपणे आने M1 कही दઈએ અને M2 कही दઈએ અને M3 कही दઈએ। 3 कणो रहेला छे। एमना द्रव्यमान अनुक्रमे 100 ग्राम એટલે આનું દળ આપ્યું છે તમને 100 ગ્રામ, આનું દળ આપ્યું છે તમને 150 ગ્રામ અને આનું દળ લેવાનું છે આપણે 200 ગ્રામ, બરાબર। સમભુજ ત્રિકોણની દરેક બાજુ 0.5 મીટર લાંબી છે, એટલે કે જ્યાં દરેક બાજુ છે એ 0.5 મીટરની લેવાની છે, બરાબર। તો દ્રવ્યમાન કેન્દ્ર ગોતવાનું છે। હવે સમજો ત્રિકોણ બને એટલે બે પરિમાણ હોય અને 3 કણો, તો 2 પરિમાણ 3 કણો દ્રવ્યમાન કેન્દ્ર ગોતવું હોય તો આપણે શું કરવું પડશે? સૂત્ર કયું આપણે એપ્લાય કરી શકીએ કે ધારો કે દ્રવ્યમાન કેન્દ્રનો એક્સિયમ મારે ગોતવો હોય, દ્રવ્યમાન કેન્દ્રનો એક્સિયમ, તો સૂત્ર કયું? તો કે 3 કણોનું તંત્ર, તો M1x1 M2x2 M3x3 ના છેદમાં M1 પ્લસ M2 પ્લસ M3। અને એ જ રીતે દ્રવ્યમાન કેન્દ્રનો મારે વાયયામ ગોતવો હોય તો M1y1 વત્તા M2y2 પ્લસ M3y3 અપોન M1 પ્લસ M2 પ્લસ M3। ટૂંકમાં આપણે શું કરવું પડશે? x1y1 x2y2 અને x3y3 ગોતવા પડે। ચલો x1y1 એટલે પહેલું જે દ્રવ્યમાન છે, બરાબર, એના યામ, તો એના યામ તો બોલો ઉગમ બિંદુ છે એટલે 0 0 લખાય। ચલો આના યામ લખતા આવડે, x અક્ષ ઉપર કેટલા? 0.5, તો 0.5 0 લખાય, 0.5 0 થઈ જાય, બરાબર। અને આના યામ ગોતવા હોય તો જો આના યામ ગોતવા માટે મારે આ પોઈન્ટ જોઈએ અને આ પોઈન્ટ જોઈએ, તો પછી ઘટકોની રીતે આપણે આના યામ ગોતી શકીએ। આ M3 જે છે એ 200 ગ્રામ છે, બરાબર। આટલું જોતું હોય આટલું, તો ખૂણો બનાવે એ કોસ, એટલે આ લખાય 0.5 કોસ 60 અને આ કયું આવશે? સાઇન, તો 0.5 સાઇન સાઇન। અથવા જો તમને આમ ખબર ન પડે તો ત્રિકોણ કોસ થીટા લઈને પણ તમે આટલું ગણી શકો। કોસ થીટા એટલે પાસેની છેદમાં કર્ણ અને આ સાઇન થીટા લ્યો તો સામેની છેદમાં કર્ણ, એ રીતે પણ તમે ગોતી શકો। તો ચલો આ 0.5 કોસ 60 એટલે 1/2, આ 0.5 સાઇન 60 એટલે √3/2, એટલે આ થઈ જશે 0.25 અને આ 0.25 √3, બરાબર, મીટર। શેમાં પણ મીટર। તો ચલો x1y1 x2y2 x3y3 મળી ગયા, ચલો મૂકી દઈએ અહીંયા। તો M1 છે આપણા 100, x1 મળ્યા 0 પ્લસ M2 છે આપણા 150, x2 મળ્યા 0.5 પ્લસ M3 છે આપણા 200, x3 મળ્યા આપણને 0.25 ના છેદમાં 100 વત્તા 150 વત્તા 200। ચલો પેલું તો 0 થઈ ગયું, બીજું 150 ગુણ્યા 0.5 એટલે 75 વત્તા પહેલા થઈ જશે 50 ના છેદમાં ટોટલ 450, તો આ થઈ જશે 0.2778 મીટર। આ એક્સિયમ મળી ગયો। ચલો આ જ રીતે દ્રવ્યમાન કેન્દ્રનો વાયયામ ગોતીએ, તો y ઇક્વલ ટુ M1y1 વત્તા M2y2 વત્તા M3y3 ના છેદમાં M1 પ્લસ M2 પ્લસ M3। તો ચલો y ઇક્વલ ટુ M1 એટલે 100, y1 0 પ્લસ M2 એટલે 150, y2 0 પ્લસ 200, y3 આ y3 0.25 √3 ના છેદમાં 100 વત્તા 150 વત્તા 200। તો ચલો આ તો 0 0 થઈ ગયું અને પેલું ટોટલ થઈ જશે 86.6025 ના છેદમાં 450 એટલે થશે 0.1924 મીટર, 0.1924 મીટર। તો માટે એમ લખી શકાય કે માટે દ્રવ્યમાન કેન્દ્રના યામ ઓફ XY ઇક્વલ ટુ 0.2778
0.1924 મીટર. આ આપણો ફાઇનલ જવાબ. ઓકે, તો ઇઝી છે, મુખ્ય છે આ યામ તમને ગણતા આવડવા જોઈએ. ચાલો, ઉદાહરણ નંબર 7.2, ત્રિકોણાકાર તકતીનું દ્રવ્યમાન કેન્દ્ર શોધો. તો ત્રિકોણાકાર એક તમને તકતી આપી છે LMN. હવે એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય તમારે શોધવાનું. તો એક દ્રઢ પદાર્થ છે, બરાબર. દ્રઢ પદાર્થ જ્યારે પણ આપ્યો ત્યારે આપણે કીધું કે એને સૂક્ષ્મ ખંડોમાં વિભાજિત કરવાનું. તો ચલો આપણે એક કામ કરીએ કે આખી જે આ તકતી છે એ તકતીને હું MN છે MN ને સમાંતર હું સૂક્ષ્મ પટ્ટીઓમાં વિભાજિત કરી દઉં. MN જે છે MN ને સમાંતર આપણે સૂક્ષ્મ પટ્ટીઓમાં વિભાજિત કરીએ. પટ્ટીઓ એટલી સૂક્ષ્મ રાખીએ કે જાણે કે એક લંબચોરસ થઈ જાય. શું થઈ જાય? લંબચોરસ. પટ્ટીઓ એટલી સૂક્ષ્મ છે કે જાણે કે એક પટ્ટી તમે ધ્યાનમાં લ્યો ને તો લંબચોરસ થઈ જાય ને. લંબચોરસ એટલે કઈ આકૃતિ? સમમિત આકૃતિ હોય તેનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય? એના ભૌમિતિક કેન્દ્ર પર હોય. તો બોલો અહીંયા આવશે. તો સેમ આવી બધી પટ્ટીઓ છે એ બધી પટ્ટીઓનું દ્રવ્યમાન કેન્દ્ર આપણને આ રીતે આ રેખા પર મળશે. આ રેખા ઉપર બધાનું દ્રવ્યમાન કેન્દ્ર મળે. બરાબર. ધારો કે આને P કહી દો તો આ શું થઈ ગઈ? મધ્યગા. શિરોબિંદુ અને સામેની બાજુનું મધ્ય બિંદુ એટલે મધ્યગા પર હોય. આ એક પરિણામ મળે. ચલો, સેમ આ જ રીતે હવે LN છે એને સમાંતર સેમ આવી જ રીતે પટ્ટીઓમાં વિભાજિત કરી નાખો. સમાંતર પટ્ટીઓ જે છે એમાં એને વિભાજિત કરી નાખો. તો આ રીતે આપણને મળશે. તો એક એક પટ્ટી ફરીથી લંબચોરસ બની જશે. તો એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે? એમના ભૌમિતિક કેન્દ્ર પર હોય. તો આ શિરોબિંદુ અને સામેની બાજુનું મધ્ય બિંદુ લઈ લો. તો આને હું ક્યુ કહી દઉં. તો દ્રવ્યમાન કેન્દ્ર આની પર હોય. તો દ્રવ્યમાન કેન્દ્ર LP પર પણ છે, દ્રવ્યમાન કેન્દ્ર MQ પર પણ છે. ચલો હવે તો કે MN છે એને સમાંતર સૂક્ષ્મ પટ્ટીઓમાં વિભાજિત કરી દો. તો ફરી પાછી એક એક પટ્ટી છે એ શું થઈ જશે? લંબચોરસ બની જશે. અને લંબચોરસ બની જાય તો એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે? તો કે એના મધ્ય કેન્દ્ર પર, જે ભૌમિતિક કેન્દ્ર છે એની પર હોય. તો ચલો આ મધ્ય બિંદુને સામેની બાજુનું શિરોબિંદુ બંને લઈ લો. તો આને કહી દો R. તો દ્રવ્યમાન કેન્દ્ર આની પર છે, આની પર છે અને આની પર છે. મતલબ કે શું છે? એમનું સંગમ બિંદુ છે. શું છે? એમનું સંગમ બિંદુ, જેને કહેવામાં આવે મધ્ય કેન્દ્ર. શું કહેવામાં આવે એને? મધ્ય કેન્દ્ર. તો દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં છે? મધ્ય કેન્દ્ર પર છે. તો આ રીતે આપણને મધ્ય કેન્દ્ર પર દ્રવ્યમાન કેન્દ્ર મળે. તો ચોપડી છે, ચોપડીમાં જે વાક્યો આપ્યા છે, બરાબર, એક બે ફકરા આપ્યા છે, ખાલી એ સીધું લખી નાખવાનું. દાખલા જેવું કશું નથી, થિયરી કહી તો ચાલે. ઓકે, ચાલો ઉદાહરણ નંબર 7.3. આકૃતિમાં બતાવ્યા પ્રમાણેના પરિમાણોવાળી એક સમાંગ L આકારની લેમિના. આ L આકાર આમ લેમિના એટલે તકતી. એનું દ્રવ્યમાન કેન્દ્ર શોધો ને. તકતીનું દળ છે ટોટલ 3 કિલોગ્રામ અને સમાંગ છે. સમાંગ છે એનો મતલબ કે એક એક ભાગ છે એનું દળ 1 કિલોગ્રામ થાય. એક એક ભાગનું દળ કેટલું થશે? 1 કિલોગ્રામ. ઓકે, ચલો તો આનું આપણે દ્રવ્યમાન કેન્દ્ર ગોતવાનું છે. હવે સમજો આ એક ચોરસ આપણે ધ્યાનમાં લઈએ તો એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય? એના મધ્ય બિંદુ પર હોય. આટલો ભાગ આવી ગયો સમમિતિ પ્રમાણે. ચલો આ લંબચોરસને ધ્યાનમાં રાખીએ તો એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય? એના મધ્ય બિંદુ પર હોય. તો ધારો કે આને આપણે 1 કહી દઈએ, આને નંબર 2 કહી દઈએ. તો ચલો આ જે વિભાગ છે એનું દળ હું M1 કહી દઉં. તો M1 એ જે વિભાગનું દળ જે છે, આ વિભાગનું દળ આપણે M1 કહી દઈએ. તો M1 બરાબર 1 કિલોગ્રામ થાય. અને આનું દળ આપણે M2 કહી દઈએ. તો M2 બરાબર 2 કિલોગ્રામ થાય, કારણ કે 2 તકતીઓ છે. બરાબર. ચલો હવે આના યામ ગોતવા પડે આપણે. તો આના યામ કેટલા આવશે? તો કે એને હું વેક્ટર R1 કહી દઉં. તો વેક્ટર R1 ઇક્વલ ટુ, જો આ y યામ થાય, આ x યામ થાય. આખી 2 મીટર છે એટલે અડધી 1 મીટર. તો આ 0.5 હોય અહીંયા. તો અહીંયા આ કેટલા હશે? જો આ અહીંયા 1, આ 2, અહીંયા 1, આ 2. તો આ કેટલા હશે? અહીંયા 1.5 હશે. તો આનો યામ આવશે 0.5 અને 1.5 મીટર. 0.5 અને 1.5. ચલો આનો યામ જોતો હોય તો 1 અને અહીંયા આવશે આ 0.5. તો ચલો આનો યામ આવશે, એને કહી દઉં વેક્ટર R2. તો એ આવશે 1 અને 0.5. 1 અને શું આવશે? 0.5 મીટર આવશે. બોલો x1 y1 x2 y2 મળી ગયા. તો ચલો પહેલાં આપણે ગોતીએ x યામ. તો x બરાબર m1 x1 વત્તા m2 x2 ના છેદમાં m1 પ્લસ m2. તો x ઇક્વલ ટુ, ચલો m1 એટલે 1
આ x1 કહેવાય 0.5, m2 એટલે 2, આ x2 કહેવાય 1 ના છેદમાં 1 + 2. તો ચલો આ થશે 0.5 વત્તા 2 ના છેદમાં 3 એટલે 2.5 ભાગ્યા 3 એટલે 0.8333 મીટર. 0.8333 મીટર. ચલો વાયમ તો m1 y1 વત્તા m2 y2 છેદમાં m1 + m2. ચલો m1 એટલે 1, y આ y1 એટલે 1.5 વત્તા m2 2, y2 0.5 ના છેદમાં 1 + 2. તો આ થશે 1.5 વત્તા 0.5 ગુણ્યા 2 એટલે 1 ભાગ્યા 3 એટલે આ થશે 0.8333 મીટર. તો આ રીતે આપણને દ્રવ્યમાન કેન્દ્રના x અને y યામો મળે 0.8333 અને 0.8333. હવે આપણે આને એક રાખ્યા ને આ બે ભેગા કર્યા. તમે આમ પણ કરી શકો, આને એક રાખો, આ બંને ભેગા કરો તો એક બિંદુ અહીંયા આવશે, એક બિંદુ અહીંયા આવશે. આ રીતે પણ થાય. અથવા બરાબર જો બહુ બુદ્ધિશાળી ન હો તો પછી આટલો પોર્શન એને અલગ લઈ લો, આટલો પોર્શન એને અલગ લઈ લો, આટલો પોર્શન એને અલગ લઈ લો. જે ટેક્સ્ટ બુક વાળાએ કર્યું છે અત્યંત બુદ્ધિશાળી નથી એટલે એને 3 ટુકડા કર્યા. તો આ m1 x1 m2 x2 m3 x3 છેદમાં m1 + m2 + m3 આવશે. અને સેમ અહીંયા m1 y1 m2 y2 પ્લસ m3 y3 છેદમાં m1 + m2 + m3 આવશે. ઓકે, ચલો બાકી સરખા હોય તો તમે બે ભેગા કરીને એક સમમિત આકૃતિ બનાવીને દ્રવ્યમાન કેન્દ્ર સીધું લઈ શકો. ચલો નેક્સ્ટ દાખલો છે સ્વાધ્યાયનો 7.2. HCl અણુમાં બે પરમાણુઓના ન્યુક્લિયસો વચ્ચેનું અંતર લગભગ 1.27 એંગસ્ટ્રોમ છે. ચલો HCl નો અણુ હોય તો બે પરમાણુ એના એક H હોય અને એક હોય Cl. બરાબર, એમની વચ્ચેનું અંતર આપણને આપ્યું છે 1.27 એંગસ્ટ્રોમ. તો આ જે છે એ 1.27 એંગસ્ટ્રોમ છે. 1 એંગસ્ટ્રોમ 10⁻10 મીટર તમને ખબર જ હોય. ક્લોરીન પરમાણુ એ હાઇડ્રોજન પરમાણુથી લગભગ 35.5 ગણો દળદાર છે. મતલબ કે આનું દળ આપણે એમ જ લઈ લઈએ તો આનું દળ MCl = 35.5 mH. આ અણુનું લગભગ તમામ દળ તેના ન્યુક્લિયસમાં લઈ લેવાનું. તો અણુનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે? તો ધારો કે અહીંયા આપણે ઉગમ બિંદુ લઈ લઈએ અને y અક્ષ કહી દઉં અને x અક્ષ કહી દઉં. અહીંયા ઉગમ બિંદુ લઈએ તો દ્રવ્યમાન કેન્દ્ર ધારો કે અહીંયા છે કે જેનું અંતર છે આ x. તો બોલો x કેટલા હશે? તો કે આપણે ભણી ગયા x = ચલો જુઓ આ હાઇડ્રોજન પરમાણુ અહીંયા છે તો પછી એના માટે x H = 0 થાય અને આના માટે x Cl = 1.27 એંગસ્ટ્રોમ થશે. x H = 0 અને x Cl = 1.27. તો x = આવું લખાય mH xH પ્લસ MCl xCl છેદમાં mH પ્લસ MCl. તો x = mH આ 0, MCl એટલે 35.5 mH, xCl એટલે 1.27 ના છેદમાં mH પ્લસ MCl એટલે 35.5 mH. ચલો આ કેન્સલ થશે 0 વાળું, mH કોમન આવે એટલે કેન્સલ થશે એટલે 35.5 ગુણ્યા 1.27 ના છેદમાં 36.5. તો x થઈ જશે અહીંયા તમારા 1.2352 એંગસ્ટ્રોમ. એંગસ્ટ્રોમમાં જવાબ આવશે. તો એમ કહેવાય કે હાઇડ્રોજન પરમાણુ જે છે એનાથી ક્લોરીન તરફ 1.23 એંગસ્ટ્રોમ અંતરે, હાઇડ્રોજન પરમાણુથી ક્લોરીન તરફ 1.23 છે. તો ચલો આપણે થિયરીમાં ભણી ગયા જેનું દળ વધારે હોય ને દ્રવ્યમાન કેન્દ્ર એની તરફ આવે. તો જો ટોટલ અંતર 1.27 પણ દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં 1.23 છે એટલે ક્લોરીનની ઘણું નજીક. ઓકે, ચાલો નેક્સ્ટ દાખલો છે સમાન દળ ઘનતા ધરાવતા ગોળા, નળાકાર, રિંગ અને સમઘન આ દરેક પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન જણાવો. તો ચલો બધા પદાર્થો સમાન દળ ઘનતા ધરાવે છે. બધા પદાર્થો સમાન દળ ઘનતા ધરાવતા હોવાથી તેમના દ્રવ્યમાન કેન્દ્રો
તેના ભૌમિતિક કેન્દ્ર પર હોય. બધા સમાન દળ ઘનતા ધરાવે છે, આથી એના દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે? તેમના ભૌમિતિક કેન્દ્ર પર. ભૌમિતિક કેન્દ્ર શું? તમને થિયરીમાં સમજાયું છે. શું પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર પદાર્થની અંદરના ભાગમાં જ હોય તે જરૂરી છે? તો એ પણ તમને થિયરીમાં સમજાયું છે કે ના, પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર એ પદાર્થની અંદર કે બહાર ગમે ત્યાં હોઈ શકે છે. તમને કીધેલું મેં કે ધારો કે તમે ગોળો લઈ લો તો નક્કર ગોળો લો અને પોલો ગોળો લો તો નક્કર ગોળામાં દ્રવ્યની અંદર કહેવાય, પોલા ગોળામાં દ્રવ્યની બહાર કહેવાય. ધારો કે વર્તુળાકાર રિંગ લઈ લો તો દ્રવ્યની બહાર કહેવાય. બરાબર? તો પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર એ પદાર્થની અંદર કે બહાર ગમે ત્યાં હોઈ શકે છે. ઓકે, ચાલો નેક્સ્ટ દાખલો છે. એક બાળક એક લાંબી ટ્રોલીના એક છેડે સ્થિર બેઠો છે. એક બાળક છે, એક લાંબી ટ્રોલી છે, બરાબર? એ ટ્રોલીના એક છેડે એ સ્થિર શું છે? બેઠો છે. એ બાળક જે છે એ લાંબી ટ્રોલી જે છે એના એક છેડા ઉપર એ બાળક છે એ બરાબર સ્થિર બેઠો છે. શું કરે છે? તે સ્થિર બેઠેલો છે. તો ધારો કે આ રીતે આપણે ટ્રોલી લઈએ તો જે બાળક છે એ બાળકે ટ્રોલીના એક છેડે સ્થિર બેઠો છે. બરાબર? ચાલો, આ ટ્રોલી જે એક લીસી સમક્ષિતિજ સપાટી પર એક નિયમિત વી ઝડપથી આગળ વધી રહી છે. એટલે કે આ જે ટ્રોલી છે એ કેટલી વી ઝડપથી આગળ વધી રહી છે. સમક્ષિતિજ સપાટી અને લીસી સપાટી. આ જે સપાટી છે એ કેવી લેવાની? લીસી, એટલે કે ઘર્ષણ રહિત. ઘર્ષણ રહિત સપાટી પર આગળ વધી રહી છે. જો આ બાળક ટ્રોલી પર ઊભો થઈને કોઈ પણ રીતે દોડે, બાળક છે ટ્રોલી પરથી ઊભો થાય એને શું કરે છે? દોડે છે. બરાબર? ધારો કે બાળક છે એમ દોડે, ટ્રોલી પર ઊભો થઈને દોડે, તો ટ્રોલી વત્તા બાળકના સેન્ટર ઓફ માસની ઝડપ કેટલી હશે? હવે સમજો, પ્રારંભમાં જ્યારે બાળક અહીંયા હતો ત્યારે એનું દ્રવ્યમાન કેન્દ્ર જે છે, ટ્રોલી અને બાળકના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર છે એ પણ બોલો ટ્રોલી જેટલી ઝડપથી જ ગતિ કરતું હોય, એટલે વી જેટલી ઝડપથી ગતિ કરતું હોય. હવે એમ કે બાળક ઊભો થઈને ટ્રોલી ઉપર દોડવા માંડે તો આના દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ કેટલી? ચલો આપણે એવું ભણી ગયા, દ્રવ્યમાન કેન્દ્રની ઝડપને અસર કોણ કરે? બાહ્ય બળો. બાહ્ય બળો જે છે એ દ્રવ્યમાન કેન્દ્રની ઝડપને અસર કરે. બાળક એ ટ્રોલી પર ઊભો થઈને દોડે તો એમાં તો કોઈ બાહ્ય બળ લાગ્યું જ નથી. જે કંઈ બળો છે એ બધા કયા છે? બાળક અને ટ્રોલી વચ્ચે જે કંઈ આઘાત અને પ્રત્યાઘાતના આંતરિક બળો લાગે તે. એટલે આમાં કોઈ બાહ્ય બળ લાગતું નથી. જો બાહ્ય બળ ન લાગતું હોય તો દ્રવ્યમાન કેન્દ્રની ઝડપને અસર થાય નહીં. તો એનો મતલબ એવો થાય કે બાળક જો ટ્રોલી પર ઊભો થઈને દોડવા માંડે તો દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ વી જેટલી જ રહેશે. કેટલી રહેશે? વી જેટલી જ રહેશે. એમાં વધારો કે ઘટાડો કશું થશે નહીં, કારણ કે આ તંત્ર સાથે, આ ક્રિયા સાથે સંકળાયેલા જે કંઈ બળો છે એ તંત્રના આંતરિક બળો છે. બાહ્ય બળો આમાં કોઈ ભાગ ભજવતા નથી. બરાબર? તો 3 વાક્યો આપ્યા છે એ તમારા મટીરિયલમાંથી લખવાના. ઓકે, ચાલો નેક્સ્ટ દાખલો છે. 2 સદિશોના અદિશ અને સદિશ ગુણાકાર શોધો. ચલો, અદિશ અને સદિશ ગુણાકાર શોધવાના છે. તો ચલો, અહીં તો પહેલા આપણને વેક્ટર એ આપેલો છે 3i કેરેટ માઇનસ 4j કેરેટ પ્લસ 5k કેરેટ. વેક્ટર બી આપેલો છે માઇનસ 2i કેરેટ પ્લસ j કેરેટ માઇનસ 3 કેરેટ. તો પહેલા તો અદિશ ગુણાકાર એટલે વેક્ટર એ ડોટ વેક્ટર બી. બરાબર? તો ચલો, x ઘટકોનો ગુણાકાર વત્તા y ઘટકોનો ગુણાકાર વત્તા z ઘટકોનો ગુણાકાર. તો 3 - 2 બરાબર વત્તા -4 1 આનો ઘટક એટલે 1 વત્તા 5 - 3 તો આવશે -6 -4 -15 -25. ચલો, આ થઈ ગયું વેક્ટર એ ડોટ વેક્ટર બી. ચલો, હવે છે સદિશ ગુણાકાર. તો હવે સદિશમાં તો 2 આવી શકે, a ક્રોસ b પણ આવી શકે અને b ક્રોસ a પણ આવી શકે. ચલો, a ક્રોસ b માટે શું કરવાનું હતું? નિશ્ચાયક લઈ લેવાનું, i j k. ચલો, એના ઘટકો 3 -4 5, બીના ઘટકો -2 1 -3, પછી પ્લસ
માઇનસ પ્લસ ઇક્વલ ટુ, ચલો હવે આઈ કેરેટ એમ જ રાખવાનો. શું કીધેલું તમને? આઈ જે સ્તંભમાં હોય સ્તંભ કાઢી નાખવાનો, હાર કાઢી નાખવાની. તો આ બંનેનો ગુણાકાર એટલે થઈ જશે 12, માઇનસ કરવાનો આ બંનેનો ગુણાકાર એટલે 5, માઇનસ જે લેવાના, જે સ્તંભમાં હોય સ્તંભ કાઢી નાખવાનો, જે હારમાં હોય હાર નીકળી જાય એટલે આ નીકળી જાય, આ નીકળી જાય. તો આ બેનો ગુણાકાર એટલે -9, આ બેનો ગુણાકાર માઇનસ માઇનસ થશે, બોલો ગુણાકાર -10 થશે એટલે +10 પ્લસ કે કેરેટ. ચલો આ નીકળી જાય, આ બેનો ગુણાકાર 3, માઇનસ માઇનસ પ્લસ અને મૂકવાના છે -8. તો આ થઈ જશે 7 આઈ કેરેટ માઇનસ જે કેરેટ માઇનસ 5 કે કેરેટ. આ થઈ ગયું A ક્રોસ B, 7i માઇનસ જે માઇનસ 5k. તો પછી B ક્રોસ A પણ ગોતી લઈએ. ચલો i જે k, પહેલા b ના ઘટક લેવાના એટલે -2 1 -3, પછી a ના એટલે 3 -4 5, સેમ પ્લસ માઇનસ પ્લસ. ચલો પહેલા i એમ જ રાખો. તો આ બેનો ગુણાકાર એટલે 5, માઇનસ માઇનસ પ્લસ એટલે બીજો એક્સ્ટ્રા માઇનસ મૂકવાનો હોય તે આ 12. ચલો માઇનસ જે આ નીકળી જાય તો આ થઈ જશે -10, આ થઈ જશે માઇનસ માઇનસ પ્લસ 9. ચલો પ્લસ કે આ નીકળે તો આ થઈ જશે 8, માઇનસ માઇનસ પ્લસ, ચલો આ થઈ જશે -3. એટલે ફાઇનલી થશે -7i કેરેટ પ્લસ જે કેરેટ પ્લસ 5k કેરેટ. આ થઈ જાય વેક્ટર બી ક્રોસ વેક્ટર એ. બરાબર. તો એ ક્રોસ બી અને બી ક્રોસ એ જો માઇનસનો ખાલી ડિફરન્સ હોય, એ આપણે ખ્યાલ છે, આપણે થિયરીમાં ભણી ગયા છીએ. બરાબર. તો ઇઝી દાખલો હતો. ઓકે, ચલો નેક્સ્ટ દાખલો છે સ્વાધ્યાયનો 7.4. દર્શાવો કે સદીશો એ અને બી થી બનાવેલ ત્રિકોણનું ક્ષેત્રફળ. ચલો સમજો, ધારો કે બે સદીશો આપણે લઈએ. તો આ છે વેક્ટર એ, આ છે વેક્ટર બી, આ ઓપી, આને કહી દઉં ક્યુ. બરાબર. તો આ બંને સદીશોથી એક ત્રિકોણ બને, ત્રિકોણ ઓપી ક્યુ. બરાબર. તો ચલો પહેલા આપણે આવું લખી શકીએ કે અહીં માનાંકમાં a ક્રોસ b ઇક્વલ ટુ ab sin થીટા, સમીકરણ નંબર 1. સદીશ a અને b વચ્ચેનો ખૂણો છે થીટા. તો માનાંકમાં a ક્રોસ b બરાબર શું લખાશે? ab sin થીટા. ચલો હવે શું કીધું આપણને કે a અને b થી બનાવેલ ત્રિકોણનું ક્ષેત્રફળ. ચલો ત્રિકોણ OPQ છે એનું ક્ષેત્રફળ ગણીએ. ત્રિકોણ OPQ નો ક્ષેત્રફળ બરાબર હાફ ગુણ્યા પાયો ગુણ્યા વેધ. ચલો હાફ ગુણ્યા આ પાયો થઈ OP ગુણ્યા વેધ. ચલો આને વેધ કહેવાય. ધારો કે આ બિંદુને કહી દઉં એમ, તો આવશે QM. QM શું થઈ જશે? વેધ. આ વેધ થઈ ગયો. હવે જો આ થીટા હોય તો આ સામેની બાજુ ને આ કર્ણ. તો જો હું અહીંયા સાઇન થીટા લો તો શું લખાય? સાઇન થીટા બરાબર સામેની એટલે QM છેદમાં કર્ણ એટલે B. તો ધેટ ઇઝ ઇમ્પ્લાઇઝ QM ઇક્વલ ટુ B સાઇન થીટા. અથવા તો B નો આ ઘટક કોસ હોય તો આ કયો હોય? સાઇન. તો ઊભો ઘટક કયો આવે? B સાઇન થીટા. તમે એમ પણ લખી શકો ઇક્વલ ટુ હાફ ગુણ્યા, ચલો OP એટલે A નું મૂલ્ય એટલે A અને QM એટલે B સાઇન થીટા. તો AB સાઇન થીટા, AB સાઇન થીટા એટલે સમીકરણ 1 પરથી શું લખાય? માનાંકમાં વેક્ટર A ક્રોસ વેક્ટર B. તો આ થઈ ગયું ત્રિકોણ OPQ નું ક્ષેત્રફળ. તો જો આપણે સાબિત કરવાનું શું કીધું હતું? દર્શાવો કે સદીશો A અને B થી બનાવેલ ત્રિકોણનું ક્ષેત્રફળ. તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ A ક્રોસ B ના મૂલ્યથી અડધું હોય. A ક્રોસ B ના મૂલ્યથી કેવું હોય? અડધું હોય. બોલો થઈ ગયું સાબિત. તો ત્રિકોણનું ક્ષેત્રફળ એ A ક્રોસ B થી બનાવેલા A ક્રોસ B A અને B થી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ એ A ક્રોસ B કરતાં અડધું હોય. તમારે આ પરિણામ જે છે ને યાદ રાખવાનું છે, MCQ માં ઘણી વખત કામ આવશે.
કે ભાઈ ધારો કે તમને એમ કીધું છે કે બે સદીશો છે, એક સદીશ એ છે અને બીજો સદીશ બી છે, તો આનાથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું એ ગણો. તો તમારે શું કરવું પડશે? પહેલાં એ ક્રોસ બી ગોતવું પડશે. એ ક્રોસ બી કરવું એટલે શું કરવાનું? નિશ્ચય ગોતવાનો, એનું મૂલ્ય લેવાનું, ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ, પછી એના અડધા કરવાના એટલે શું મળી જાય? ત્રિકોણનું ક્ષેત્રફળ. બોલો, ખબર પડે? ચલો અહીંયા આપણે એક નોંધ લઈએ. નોંધ રાખીશું આવી રીતે કે સમજો કે હું ધારો કે ચતુષ્કોણ બનાવું. આને કહી દઉં આર. બરાબર? તો ચતુષ્કોણ ઓ પી આર ક્યુ નું હું ક્ષેત્રફળ ગણું. ચતુષ્કોણ ઓ પી આર ક્યુ નું ક્ષેત્રફળ. તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ વત્તા આ ત્રિકોણનું ક્ષેત્રફળ. હવે સીધી વાત છે કે આ અને આ સમાન, આ અને આ સમાન, તો બંને ત્રિકોણના ક્ષેત્રફળ એ સમાન હોય. તો ચતુષ્કોણનું ક્ષેત્રફળ એટલે 2 ટાઈમ ત્રિકોણ ઓ પી ક્યુ નું ક્ષેત્રફળ લખાય. પડે ખબર? ચતુષ્કોણનું ક્ષેત્રફળ એટલે આનું ક્ષેત્રફળ પ્લસ આનું ક્ષેત્રફળ. આ બંને બાજુ સરખી, આ બંને બાજુ સરખી, તો પછી બંને ક્ષેત્રફળ પણ કેવા થાય? સરખા. તો પછી ચતુષ્કોણનું ક્ષેત્રફળ એટલે 2 વખત ત્રિકોણ ઓપીક્યુ નું ક્ષેત્રફળ. ચલો ઇક્વલ ટુ 2 ટાઈમ ત્રિકોણ ઓપીક્યુ નું ક્ષેત્રફળ કેટલું આવ્યું? હાફ ગુણ્યા માનાંકમાં વેક્ટર એ ક્રોસ વેક્ટર બી. હાફ હાફ કેન્સલ થાય. તો પછી ચતુષ્કોણ ઓ પી આર ક્યુ નું ક્ષેત્રફળ એટલે માનાંકમાં વેક્ટર એ ક્રોસ વેક્ટર બી. તમારે આ પણ યાદ રાખવાનું છે. તમને એમ પૂછે કે એ અને બી બે સદીશો છે, તો એ અને બીના બરાબર બે સદીશો છે, તો એ અને બી થી બનતા ચતુષ્કોણનું ક્ષેત્રફળ ગોતો. તો શું કરવાનું? સીધું એ ક્રોસ બી કરીને નિશ્ચય લઈને એનું મૂલ્ય લઈ લેવાનું, એટલે સીધું તમને શું મળી જાય? ચતુષ્કોણનું ક્ષેત્રફળ. એના ભાગ્યા 2 કરી નાખો તો ત્રિકોણનું ક્ષેત્રફળ. બરાબર? હવે સમજો એ ક્રોસ બી, એ ક્રોસ બી એ સદીશ રાશિ છે. સદીશને મૂલ્ય હોય, સદીશને દિશા હોય. એ ક્રોસ બી કરવાથી મને ક્ષેત્રફળ મળે, મતલબ કે એનું મૂલ્ય મને શું આપે? ક્ષેત્રફળ. મૂલ્ય એ ક્ષેત્રફળ નામની ભૌતિક રાશિ આપે, તો પછી દિશા એટલે કોની દિશા હશે? ક્ષેત્રફળની દિશા હોય. બોલજો, એ ક્રોસ બી એટલે સદીશ રાશિ છે, એને મૂલ્ય હોય અને દિશા હોય. બોલો, એ ક્રોસ બી ને મૂલ્ય પણ હોય અને દિશા પણ હોય, તો એનું મૂલ્ય મને કઈ ભૌતિક રાશિ આપે? ક્ષેત્રફળ. તો પછી એની દિશા મને શું આપવી હોવી જોઈએ? ક્ષેત્રફળની દિશા. તો એનો મતલબ એવો થાય કે યાદ રાખવાનું, ક્ષેત્રફળ એ સદીશ રાશિ છે. ક્ષેત્રફળ એ સદીશ રાશિ છે. ક્ષેત્રફળ એ સદીશ રાશિ છે. બોલજો, એવું સાબિત કરે છે આ દાખલો, એવું સાબિત કરે છે ક્ષેત્રફળ એ સદીશ રાશિ છે. તો પ્રશ્ન એ થાય કે એની દિશા કઈ? તો એ ક્રોસ બી પ્રમાણે દિશા મળે. એ અને બી થી બનતા સમતલને લંબ. તો એ ક્રોસ બી છે, આ એ છે અને આ બી છે, તો આપણે શું કરતા? આપણી જે જમણા હાથની આંગળીઓ છે એને એ થી બી લઈ જાઓ, એ થી બી, તો અંગૂઠો બહારની દિશા આપે. તો એનો મતલબ કે એની દિશા એ વેક્ટર એ અને બી થી બનતા સમતલને લંબ અંદર કે બહાર તરફની દિશામાં હોય છે. બરાબર? જો એ ક્રોસ બી આ પ્રમાણે લઈએ તો 12 તરફ હોય, તો પછી પૃષ્ઠને લંબ રૂપે હોય તો 12 તરફે આવે ને અંદર તરફે આવે. જો બી ક્રોસ એ કરો તો એનું મૂલ્ય પણ તમને શું આપે? ક્ષેત્રફળ જ આપે. એ ક્રોસ બી ને બી ક્રોસ એના મૂલ્ય તો સરખા જ થાય, તો પછી દિશા કઈ આવે? અંદર તરફ. બરાબર? તો ટૂંકમાં ક્ષેત્રફળ સદીશ રાશિ છે, એની દિશા એ અને બી થી બનતા સમતલને લંબ અંદર કે 12 તરફની હોય. બેઝિકલી જ્યાંથી જોવો ત્યાંથી 12 તરફ લેવાની હોય, કે ભાઈ આ સમતલ છે તો હું અહીંયાથી જોઉં છું તો 12 તરફ આમ, જો અહીંયાથી જોઉં તો 12 તરફ આમ. બરાબર? એવું પણ યાદ રાખી શકો, જ્યાંથી જોવો ત્યાંથી 12, જ્યાંથી જોવામાં આવે ત્યાંથી 12 તરફ. પણ પછી ફિક્સ નથી હોતું કે ભાઈ આ દિશા 12 તરફ જ લેવાય. તમારી સગવડતા પ્રમાણે તમે અંદર તરફની દિશા પણ લઈ શકો છો, જે આપણે 12મા ધોરણમાં આવશે. બરાબર? 11મા ધોરણ પૂરતું ક્ષેત્રફળ એ અદિશ જ છે, આપણે ક્યાંય દિશાનો ઉલ્લેખ કરશું નહીં, સિવાય કે એકાદ જગ્યાએ ખાલી ક્ષેત્રફળને દિશા આપવી પડે છે, ખાલી એક જ જગ્યાએ. બાકી 12મા ધોરણમાં બધે જ પહેલા ચેપ્ટરથી ક્ષેત્રફળ સદિશથી શરૂઆત થશે.
બરાબર. તો ત્યારે આપણે ક્ષેત્રફળને દિશા સાથે દર્શાવશું અને ત્યારે આપણે આપણી સગવડતા પ્રમાણે અંદર કે બહારની દિશાઓ તમે લઈ શકો. બરાબર. તો ચલો ઇઝી દાખલો છે. ઓકે, ચલો નેક્સ્ટ દાખલો છે. દર્શાવો કે એ ડોટ બી ક્રોસ સી એ ત્રણ સદિશો એ બી અને સી થી બનતા સમાંતર બાજુ ચતુષ્ફલકના કદના મૂલ્ય બરાબર હોય. એ ડોટ બી ક્રોસ સી એ શું બનાવે છે? એમ કે કદ, એના વડે ઘેરાતું કદ. તો ધારો કે મેં એક સંબંધ દોરી દીધો છે, સમાંતર બાજુ ચતુષ્ફલક દોરેલો છે. ચલો ધારો કે એમાં આ જે સદિશ છે એ હું લઉં છું વેક્ટર બી. આ જે સદિશ છે એ હું લઉં છું વેક્ટર સી અને આ જે સદિશ છે એ હું લઉં છું વેક્ટર એ. બરાબર. અને આ ખૂણાને કહી દઉં છું થીટા. તો હવે જો ચતુષ્ફલક જે આપણો થઈ ગયો કે હવે આપણે શું કરવાનું છે? વેક્ટર એ ડોટ વેક્ટર બી ક્રોસ સી એટલે કે આનું કદ એવું સાબિત કરવાનું છે. તો ચલો ડોટ ગુણાકાર છે અહીંયા, એ ડોટ વેક્ટર બી ક્રોસ વેક્ટર સી. તો ચલો એ એનું મૂલ્ય બરાબર માનાંકમાં બી ક્રોસ સી નું મૂલ્ય અને બંને વચ્ચેના ખૂણાની કોસ. કેમ એ ડોટ બી હોય તો આપણે શું લખીએ? એ બી કોસ થીટા. તેમ એનું મૂલ્ય આખો એ, આ ધારો કે આખો સદિશ, તો બી ક્રોસ સી નું મૂલ્ય ગુણ્યા કોસ થીટા. બરાબર. થીટા એટલે એ અને બી ક્રોસ સી વચ્ચેનો ખૂણો, એ અને બી ક્રોસ સી વચ્ચેનો ખૂણો. હવે સમજો આ એ છે, બી અને સી અહીંયા છે, તો બી ક્રોસ સી કરું છું ને એટલે આપણે આનું ક્ષેત્રફળ મળશે. હમણાં આપણે ભણી ગયા બી ક્રોસ સી તમે કરો, બે સદિશોનો સદિશ ગુણાકાર કરો એટલે તમને એ બે સદિશોથી જે ચતુષ્કોણ બને એનું ક્ષેત્રફળ મળે. તો એનો મતલબ કે આ બી છે અને આ એ છે, તો બી ક્રોસ સી આપણે લઈએ તો આપણને આટલાનું ક્ષેત્રફળ મળે, આનું નીચેનું. એટલે ખબર પડે બી ક્રોસ સી કરીએ તો કોનું ક્ષેત્રફળ મળે? નીચેનો જે આ વિભાગ છે એનું ક્ષેત્રફળ આપણને મળે. બરાબર. તો જો હું આને થોડુંક આ રીતે લખું છું, ઇક્વલ ટુ માનાંકમાં વેક્ટર બી ક્રોસ વેક્ટર સી માનાંકમાં વેક્ટર એ કોસ થીટા. તો બી ક્રોસ સી એટલે શું લખી શકીએ આપણે? લંબઘન જે છે, આ જે લંબઘન છે સમાંતર બાજુ ચતુષ્ફલક છે એના પાયાનું ક્ષેત્રફળ. બી ક્રોસ સી એટલે સમાંતર બાજુ ચતુષ્ફલકના પાયાનું ક્ષેત્રફળ ગુણ્યા, જોજો બી ક્રોસ સી ખબર પડી તમને? બી ક્રોસ સી બે સદિશોના ક્રોસ ગુણાકારથી શું મળે તમને? એ બે સદિશોથી જે ચતુષ્કોણ બને એનું ક્ષેત્રફળ મળે. તો આ બે સદિશો ચતુષ્કોણ બોલો, આ નીચેનો બને આટલો બને, તો આનું ક્ષેત્રફળ મળે. તો એને જ આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનો શું કહી દઈએ? પાયો. તો પાયાનું ક્ષેત્રફળ. હવે જો બી ક્રોસ સી ની દિશા કઈ આવે સમજો. તો બી ક્રોસ સી છે તો એક બી આમ છે, જોજો બી આમ છે અને સી આમ છે, આ રીતે છે બી અને સી. તો બી ક્રોસ સી કરવું એટલે બોલો ક્યાં આવશે? ઉપર તરફ આવે. તો એનો મતલબ કે આ જે દિશા આવશે આ એ દિશા આવશે બી ક્રોસ સી ની. તો બી ક્રોસ સી અને એ વચ્ચેનો ખૂણો થીટા, બી ક્રોસ સી અને એ વચ્ચેનો ખૂણો થીટા. બોલો સેટ થઈ ગયું. હવે હું એનો આ ઘટક લખું, આ બોલો આટલું જે આવશે એનો આ ઘટક એ શું આવશે? તો કે એ કોસ થીટા આવે. એ ઘટક શું આવશે? એ કોસ થીટા આવે. તો એમ કહેવાય કે જે પાયો છે એ પાયાથી શું છે? ઊંચાઈ. આટલો ઘટક આવ્યો તો પાયાથી શું કહેવાય? ઊંચાઈ. કેટલી ઊંચાઈ આવી? એ કોસ થીટા આવી. તો ચલો આપણે અહીંયા આવું લખી શકીએ કે પાયા પરના લંબઘનની ઊંચાઈ, પાયાથી લંબઘનની ઊંચાઈ અથવા તો સમાંતર ચતુષ્ફલકની ઊંચાઈ. તો ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ એટલે શું થઈ જાય? કદ. ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ એટલે એ બી અને સી થી રચાતા સમાંતર બાજુ ચતુષ્ફલકનું કદ. બોલો તો આવી ગયો વેક્ટર એ ડોટ વેક્ટર બી ક્રોસ સી એટલે શું થાય? તો કે એ બી અને સી થી જે સમાંતર બાજુ ચતુષ્ફલક બને એનું કદ થઈ જાય. તો આ એકદમ ઈઝી મેથડ છે. જોજો ફરીથી શું કહું, એ ડોટ બી ક્રોસ સી એટલે એનું મૂલ્ય, બી ક્રોસ સી નું મૂલ્ય, બંને વચ્ચેના ખૂણાની કોસ. બી ક્રોસ સી ને આગળ રાખ્યા, એ કોસ થીટાને ભેગા કર્યા,
બી ક્રોસ સી એટલે શું થઈ ગયું? આટલું ક્ષેત્રફળ, તો ચતુષ્ફલકના પાયાનું ક્ષેત્રફળ. અને એ કોસ થીટા એટલે શું થાય? બી ક્રોસ સી કરો એટલે આ દિશા આવશે, તો બી ક્રોસ સી અને એ વચ્ચેનો ખૂણો થીટા, તો એનો આ ઘટક એટલે એ કોસ થીટા. તો સમાંતર બાજુ ચતુષ્ફલકનો જે પાયો છે એ પાયાથી ઊંચાઈ આટલું આવે, આ આટલું પાયાથી શું થાય? ઊંચાઈ. તો ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ એટલે શું થઈ ગયું? કદ. બોલજો, ખબર પડે ને તમને? ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ એટલે કદ. જો કઈ રીતે સમજો કે ક્ષેત્રફળ, સમજો કદ એટલે શું થાય? ધારો કે લંબઘન છે તો કદ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, બરાબર? તો લંબાઈ અને ગુણ્યા પહોળાઈ ભેગા કરો તો શું થઈ જાય? ક્ષેત્રફળ થઈ જાય. તો ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ એટલે શું થઈ ગયું? કદ. ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ એટલે કદ. ઓકે, તો આ સૌથી ઇઝી મેથડથી આપણે દાખલો ગણ્યો. બાકી બહુ બધી મેથડવાની છે, પણ મને સૌથી ઇઝી મેથડ આ લાગી, કારણ કે 4 સ્ટેપમાં તો જવાબ આવી જાય અને નવું કશું તમારે નાખવાનું છે નહીં, ખાલી એક આકૃતિ તમારે વ્યવસ્થિત દોરવી પડે. ઓકે.